નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતમાં મોપેડ સવાર યુવતી પર મિક્સર મશીન ફરી વળ્યું, સીસીટીવી કેમેરા. સારવાર મળે એ પહેલાં જ મોત. પાંડેસરામાં બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત, 3 ઘાયલ. સુરત શહેરના ડુમસ એરપોર્ટ નજીક શુક્રવારે સર્જાયેલા જીવલેણ અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી મોપેડ સવાર યુવતી પર કોન્ક્રીટ મિક્સર મશીન ફરી વળ્યું હતું, જેમાં યુવતીનું સારવાર મળે એ પહેલાં જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો બીજી તરફ આજે પાંડેસરા વિસ્તારમાં બે ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતના એકનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડુમસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલી કાર કંપનીના શોરૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. યુક્તા રોજની જેમ શુક્રવારે પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી. દરમિયાન ડુમસ એરપોર્ટવાળા 3 રસ્તા પાસેથી પસાર થતી હતી, ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી હડફેટે લેતા તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. યુક્તાના મોતના સમાચાર મળતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એટલું જ નહીં, હચમચાવી દેનારી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. બનાવ અંગે ડુમસ પોલીસે મિક્સર મશીનના ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા કિરણ બિલ્ડિંગ 4 રસ્તા પાસે બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 4 ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રિયંકા પાર્ક સોસાયટી રોડ પરથી પૂર ઝડપે આવી રહેલા બોલેરો ટેમ્પો ચાલકે 3 વ્હીલ ટેમ્પોને હડફેટે લીધો હતો, જેમાં 3 વ્હીલ ટેમ્પો પલટી મારતા ઇરફાન શેખ નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ઘટનામાં ઇસ્લામ, સમીમા, અરમાન નામના 3 યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી બોલેરો ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ જતાં પાંડેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.